કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શરૂઆત કરવાના છે ચેપ્ટર નંબર 2 ની. ચેપ્ટર નંબર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ ચેપ્ટરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. શરૂઆતના ફેઝમાં આપણે શીખીશું વિદ્યુત સ્થિતિમાન વિશે, જેની અંદર બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, ગોળા તથા કવચો વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એની આપણે વાત કરીશું. એ પછી અગત્યનો ચેપ્ટરનો ટોપિક કેપેસિટન્સ, કેપેસિટર એટલે શું, બરાબર છે? તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આજે આપણે જે છે એ પ્રકરણનો પ્રાથમિક ખ્યાલ મેળવીશું. તો શરૂ કરીએ ચેપ્ટરની. તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા ક્ષેત્રના કેટલા પ્રકાર હોય છે? ક્ષેત્ર જે છે, ક્ષેત્રીય બળો તમને ખ્યાલ હશે, બરાબર? 11મા ધોરણમાં તમે ખ્યાલ મેળવ્યો છે. ક્ષેત્રના કેટલા પ્રકાર હોય? ક્ષેત્રીય બળો એ કયા કયા બળો? તો ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, આ બધા ક્ષેત્રીય બળો છે. તો ક્ષેત્રના જે છે એ બે પ્રકાર છે. કાર્ય ઉર્જા પાવર નામનું એક સરસ મજાનું ચેપ્ટર હતું, જેની અંદર આપણે શીખેલા સંરક્ષી અને અસંરક્ષી ક્ષેત્ર વિશે. તો વળી પાછું આજે જે છે એ સંરક્ષી અને અસંરક્ષી ક્ષેત્રને યાદ કરવાનું કારણ શું છે? તો સમજો, સ્થિતિમાન સમજવું હોય, જો સારી રીતે સમજવું હોય તો એના માટે આ પ્રાથમિક ખ્યાલ ખૂબ જ અગત્યનો છે. તો અહીંયા જોતા જઈએ, સંરક્ષી અને અસંરક્ષી ક્ષેત્ર વચ્ચે શું તફાવત છે? તો અહીંયા જો, સંરક્ષી ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર? આ પ્રકારના ક્ષેત્રમાં પદાર્થને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું જે કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે. 11મા ધોરણમાં કાર્ય ઉર્જા પાવર નામનું એક સરસ મજાનું ચેપ્ટર હતું, એની અંદર આપણે સમજી ગયા હતા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે. તો અહીંયા ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે જે છે એક બ્લોક છે, એ બ્લોકને આપણે h ઊંચાઈ લઈ જવું છે. આ બ્લોક છે, બરાબર, m kg દળનો જે છે એક બ્લોક છે, અને એને આપણે h ઊંચાઈ પર અહીંયા સુધી લઈ જવું છે, અહીંયા સુધી, બરાબર. તો એ m kg દળના બ્લોકને અહીંથી લઈ જવા માટે, h ઊંચાઈ પર લઈ જવા માટે ઘણા બધા માર્ગ ઉપલબ્ધ હોય, બરાબર. અહીંથી તમે h ઊંચાઈ પર, જમીનથી h ઊંચાઈ પર લઈ જવા માટે ઘણા બધા માર્ગ ઉપલબ્ધ હોય. તમે આ બ્લોકને જે છે આ રીતે લઈ જઈ શકો, બરાબર, આ રીતે લઈ જઈ શકો. અહીંથી લઈને પાછો આ બ્લોક જે છે અહીંયા આવી શકે, બરાબર છે. તો આ બ્લોક જે છે તમે જોઈ શકો છો કે બ્લોક અહીંયા h ઊંચાઈ પર પહોંચી ગયો, બરાબર. તો આ બ્લોક જે છે h ઊંચાઈ પર પહોંચે એના માટે આપણે શું કર્યું? તો કે એક અલગ માર્ગ લીધો. હું સીધા પણ જઈ શકે, પણ આપણે જે છે એ બિંદુએથી બી બિંદુ સુધી પહોંચવા માટે, બરાબર છે, અલગ અલગ માર્ગ પસંદ કર્યો. ધારો કે હું સી ડી ઈ એફ બિંદુઓથી જે છે એ બી બિંદુએ પહોંચું, બરાબર. તો અહીંયા જે છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મતલબ હંમેશા કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્ર તરફ. તો અહીંયા જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એ ગુરુત્વાકર્ષી બળ જે છે એ નીચે તરફ હશે. આપણે એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાનું છે. તો તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, h ઊંચાઈ પર કોઈ પણ પદાર્થને તમે લઈ જાઓ તો એ h ઊંચાઈ પર પદાર્થને લઈ જવા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. અને એ જે કાર્ય જે છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, બરાબર છે. તો અહીંયા જે છે હું આ રીતે સીધો બ્લોકને અહીંયા લઈ જાઉં કે પછી આવી રીતના વાંકા ચૂકા માર્ગ પર લઈ જાઉં, અહીંયા થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત નથી. હું માર્ગ ગમે તે પસંદ કરું, હું એ સી એફ બી એવા સીધા જ માર્ગે જતો, અથવા એ સી ડી ઈ એફ બી એવા માર્ગે જવું, વાંકા ચૂકા માર્ગે. તો અહીંયા થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની ઓળખ એવી છે કે સંરક્ષી ક્ષેત્ર. આ વસ્તુ જે છે કેમ આ માર્ગ પર આધારિત નથી,
એની ઓળખ જે છે આપણે મેળવેલી છે ભાઈ એસી માર્ગ પર થતું કાર્ય, સીડી માર્ગ પર થતું કાર્ય, બરાબર. એ બધા કાર્યોનો સરવાળો કરો અને સીધે સીધા માર્ગ પર જે કાર્ય મળે એ તમે આ રીતે કહી શકો કે ડબલ્યુ એસી, અહીંયાથી એસી એફ બી માર્ગે જાઓ તમે, કે ડબલ્યુ એસીડીઈ એફ બી માર્ગે જાઓ, એફ બી માર્ગે જાઓ, મળતું કુલ કાર્ય જે છે બંને કિસ્સામાં જે છે કેવું મળે, સમાન મળે, બરાબર. કારણ કે ઘણી બધી જગ્યાએ જે છે એ ડબલ્યુ બરાબર તમને ખબર હોય છે ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થાય. તો અહીંયા cos 90 બને, ઘણા ખરા કિસ્સામાં જે કાર્ય જે છે કેન્સલ થઈ જતું હોય, શૂન્ય થાય અને પરિણામી સરવાળો જે છે એ mgh જેટલો મળે, એનો પ્રાથમિક ખ્યાલ આપણને છે, બરાબર. તો આ પ્રકારના ક્ષેત્રમાં પદાર્થને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. તો એ સંરક્ષિત ક્ષેત્રની ઓળખ થઈ. પણ અસંરક્ષિત ક્ષેત્રમાં એવું નથી. આ પ્રકારના ક્ષેત્રમાં પદાર્થને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત છે, બરાબર. એટલે અહીંયા માર્ગ જે છે એ કયો તમે લઈ રહ્યા છો એ જોવાય, જ્યારે સંરક્ષિત ક્ષેત્રમાં જે છે આપણે એવું જોતા નથી. નંબર બે જે છે એવું કહે છે કે આ પ્રકારના ક્ષેત્રમાં કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત રાખે, બરાબર. મતલબ આ પ્રકારના ક્ષેત્રમાં કાર્ય જે તમે કરો છો એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય. એટલે હું જે છે આપણે અહીંયા સમજાવ્યું કે એ બિંદુ જે છે પ્રારંભિક સ્થાન અને બી જે છે અંતિમ સ્થાન. ધારો કે તમે એ બિંદુએથી શરૂ કરો, એ બિંદુએથી શરૂ કરીને બી બિંદુએ આ રીતે પહોંચો, બરાબર. એની જ વાત છે. જો અહીંયાથી બી બિંદુએ આવી રીતના અલગ અલગ માર્ગે જઈ રહ્યા છે, આ રીતે અલગ અલગ માર્ગે જઈ રહ્યો છું, એ સી બી, એ ડી બી, એ ઈ બી, બરાબર. તમે ગમે તે માર્ગ પસંદ કરો, તમે ક્યાંથી શરૂઆત કરી છે અને કયા બિંદુએ પહોંચી રહ્યા છો, પ્રારંભિક સ્થાન કયું છે અને અંતિમ સ્થાન કયું છે, એની પર જે છે કાર્ય આધારિત હોય. તમે કયો માર્ગ પસંદ કર્યો છે એની પર આ કાર્ય આધારિત નથી. જ્યારે અસંરક્ષિત ક્ષેત્રમાં કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય નહીં, કારણ કે માર્ગ પર આધારિત છે, બરાબર. કારણ કે માર્ગ પર આધારિત છે, કેવો માર્ગ પસંદ કરીશું એની પર આધાર રાખે અસંરક્ષિત ક્ષેત્રમાં. પણ આ ચેપ્ટર પૂરતું જે છે એ આ ચેપ્ટર પૂરતું તમે સંરક્ષિત ક્ષેત્રને જો ઘણી સારી રીતે સમજો તો ચેપ્ટર ઘણું સરળ થવાનું, બરાબર છે. તો નંબર 3, બંધ માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય હોય. બંધ માર્ગ પરનું નંબર 3, બંધ માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય હોય. તો આ સંરક્ષિત ક્ષેત્રની ઓળખ છે વિદ્યાર્થી મિત્રો. સંરક્ષિત ક્ષેત્ર જે છે એ સંરક્ષિત ક્ષેત્રની અંદર તમારે જે છે એની ઓળખ કરવી હોય તો શું જોવા? પહેલી વસ્તુ, કાર્ય જે છે માર્ગ પર આધારિત ના હોય, અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત હોય. જ્યારે બંધ માર્ગ પરનું કુલ કાર્ય જે છે કેવું હશે? શૂન્ય હશે, બરાબર. તો 11મા ધોરણમાં મુક્ત પતનના કિસ્સાઓ સમજેલા. ધારો કે એક દડો જે છે એ મારી પાસે અહીંયા જમીન પર છે, બરાબર. હવે એને તમે જે છે આ રીતે હવામાં ફેંકી રહ્યા છો. એકવાર હવામાં ફેંકતા એ શું કરશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પાછો જે છે ક્યાં આવશે? પાછો જે છે ક્યાં આવશે? જમીન પર આવશે, બરાબર. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ પાછો ક્યાં આવશે? જમીન પર આવી જશે. તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો, જમીન પર પાછો આવે. તો આ જે માર્ગ છે એને આપણે કહી દઈએ એ બી સી માર્ગ, બરાબર છે. શું નામ આપીએ? એ બી સી માર્ગ, આવી રીતે, બરાબર. તો કુલ કાર્ય એટલે શું કહેવાય? WAC. WAC એ કોનો સરવાળો છે? WAC એ WAB પ્લસ WBC નો સરવાળો છે. WAB એટલે જો અહીંયા ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ, એટલે અહીંયા કઈ દિશામાં કહેવાય? નીચે તરફ હશે.
WAB જે કાર્ય કરો તમે એ WAB તમારા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય એટલે WAB તમને કેવું મળશે, કેવું કાર્ય મળે, ઋણ કાર્ય મળે. જ્યારે WBC જે છે કેવું કાર્ય મળશે, ધન કાર્ય મળે. તો જેટલું કાર્ય જે છે A થી B જવામાં કરી રહ્યા છો એટલું જ કાર્ય B થી C આવવા માટે થાય. એટલે કુલ કાર્ય જે છે એ ઋણ અને ધન કુલ કાર્યનો જે સરવાળો છે એ શૂન્ય થાય. એટલે બંધ માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય હોય તો એ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર કહેવાય. બરાબર છે. જ્યારે બંધ માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય હોય નહીં તો એ અસંરક્ષી ક્ષેત્રની ઓળખ છે. તો વિદ્યાર્થી મિત્રો, સંરક્ષી ક્ષેત્ર એટલે શું એની સમજ આ વખતે તમારે જે છે આ ચેપ્ટર પૂરતું નહીં. બરાબર, તમે પાછળ ચુંબકીય ક્ષેત્રના ચેપ્ટર સમજો. બરાબર, તો એ બધા જ ચેપ્ટરની અંદર જે છે એ ઉપયોગી છે. તો સંરક્ષી ક્ષેત્ર એટલે શું એનો ખ્યાલ આવી રહ્યો છે. તો આગળ વધી અહીંયાથી જો કે આપણે જે છે કયા ક્ષેત્રની વાત કરવાની છે. ચેપ્ટર 1 ની અંદર જે છે આપણે શીખ્યા સ્થિત વિદ્યુત ક્ષેત્ર. બરાબર, બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર જે છે એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર આપણે શીખ્યા છે. બરાબર, તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષિત છે કે નહીં, બરાબર, એ આપણે ચેક કરવું પડશે. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે કે નહીં એની ઓળખ મેળવવાની છે. પણ એ પહેલા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જે છે એ શીખવું પડશે. વળી વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શીખવાની કેમ જરૂર પડી? અરે ભાઈ, આ સંકલન જે છે એ કેમ શીખવાની જરૂર પડી? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. તો વિદ્યુત સ્થિતિમાન જો તમારે સરસ રીતે સમજવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જે છે એની ઓળખ લેવી પડે. બરાબર, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જે છે એ શું આપે છે. બરાબર, કોઈ બી તમારો એમ હોવો જોઈએ, મતલબ તમે કંઈક શીખી રહ્યા છો એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ વિદ્યુત ક્ષેત્રમાં શું આપે? કાર્ય આપે. કારણ કે કાર્ય સિવાય ક્ષેત્ર જે છે સંરક્ષિત છે કે નહીં એની ઓળખ મળે નહીં. વળી કાર્ય સિવાય જે છે એ વિદ્યુત સ્થિતિમાનની પણ સમજ મળતી નથી. એટલે જો તમારે વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનું શું કરવું પડે? રેખા સંકલન કરવું પડે. તો સમજ અહીંયાથી કે વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય કઈ રીતે મેળવી શકાય, વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય કઈ રીતે શોધી શકાય. તો આપણી પાસે જે છે એક સરસ મજાનું વિદ્યુત ક્ષેત્ર છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા તમે જોઈ શકો. એ વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું છે? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્રની ઓળખ શું છે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એકબીજાથી સમાંતર ના હોય, વળી તેમની વચ્ચેના જે અંતર છે એ અંતર અલગ અલગ હોય. ક્યાંક ક્ષેત્ર રેખાઓ ગીચ ગોઠવાયેલી હોય તો ક્યાંક ક્ષેત્ર રેખાઓ જે છે કેવી ગોઠવાયેલી? છૂટી છવાયેલી. તો એ ક્ષેત્ર જે છે એને શું કહેવાય? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર છે. હવે આ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારને જે છે આપણે શું કરીએ છીએ? આ વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ. બરાબર, તો વિદ્યુત ક્ષેત્રમાં લાવતા એની પર શું લાગશે? બળ લાગશે. તો આપણને ક્યાંક ને ક્યાંક જે છે કાર્ય મળે. તો અહીંયા જો સૌથી પહેલા આપણે જે છે એક ધન વિદ્યુત ભાર, અહીંયાથી જોતા જજો, એક ધન વિદ્યુત ભારને જે છે એ ધન વિદ્યુત ભારને Q બરાબર +Q, અથવા આપણે એવું કહી શકીએ એકમ ધન વિદ્યુત ભાર લેતા હો તો +1 કુલમ. બરાબર, તો આ ધન વિદ્યુત ભારને જે છે આપેલ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જે છે એ આપણે લાવીએ. તો તમે જે માર્ગ જોવો છો અહીંયા માર્ગ જોઈ શકો છો. એ માર્ગ કંઈક આ પ્રકારે છે. બરાબર, એ માર્ગ જે છે આ પ્રકારે. તો આપણે જે છે માની લો કે આ જે માર્ગ જે છે ખૂબ જ લાંબો છે. બરાબર, તો હવે તમે જે છે દરેક માર્ગ પર જે છે તમે જુઓ, દરેક માર્ગ પર વિદ્યુત ક્ષેત્ર વળી અનિયમિત છે. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અનિયમિત છે. તો સમગ્ર માર્ગ પર જો કાર્ય શોધવું હોય તો તમે શું કરશો? તો આપણે જે છે શું કરશું?
એ સમગ્ર માર્ગ પર જે કાર્ય શોધવું હોય તેના માટે સમગ્ર માર્ગ પર જો કાર્ય શોધવું હોય તો અલગ અલગ બિંદુઓ પરના સૂક્ષ્મ કાર્ય જે છે એ સૂક્ષ્મ કાર્યનો શું કરી નાખશું, આવા સૂક્ષ્મ કાર્ય જે છે એ તમામ સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરશું અને એ સરવાળો જ આ તમામ સૂક્ષ્મ કાર્યો જે છે એનો સરવાળો, બરાબર, અને એ સરવાળો જે છે એ તમને શેના સ્વરૂપે દર્શાવી શકાય ભાઈ, સંકલન તમારે લેવું પડે, બરાબર. તો અહીંયાથી જો કે આ જે છે એ ધન વિદ્યુતભાર અહીંયા ક્ષેત્રમાં દાખલ થયો, ક્ષેત્રમાં દાખલ થતા માની લો કે આ બિંદુએ પહોંચી જાય, જોજો અહીંયા જે વિદ્યુતભાર આપણે લીધો છે એ ધન વિદ્યુતભાર આ બિંદુએ પહોંચી જાય છે, બરાબર. તો જે તે બિંદુએ તમે કોઈ પણ વક્ર માર્ગ જે છે એ તમે પસંદ કરો, બરાબર. તો આ રીતે જે તે બિંદુએ તમે જે સ્પર્શક દોરશો, જે તે બિંદુએ તમે સ્પર્શક દોરશો એ બિંદુએ તમને જે છે એ સૂક્ષ્મ ખંડ જે છે અથવા તમે એવું કહી શકો એ બિંદુએ એ પર્ટિક્યુલર એ બિંદુએ જે છે એ તમને એનો સ્થાનાંતર સદિશ દર્શાવી શકાય, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ વક્ર માર્ગ છે તો આ બિંદુએ જે છે આ બિંદુએ ધન વિદ્યુતભારનું સ્થાનાંતર કઈ દિશામાં થાય, તો અહીંયા તમારે સ્પર્શક દોરવાનું, એવી રીતના તમે અહીંયા સ્પર્શક દોરો તો જે તે બિંદુએ તમે સ્પર્શક દોરતા જશો તો એ બિંદુએ તમે એનું સ્થાનાંતર કઈ દિશામાં થયું છે એ જોઈ શકો. આમ તમને ખબર જ છે ભાઈ સ્થાનાંતર દર્શાવવું હોય તો સ્થાનાંતર કઈ રાશિ છે, સદિશ રાશિ. એટલે જે તે બિંદુએ તમારે એ પર્ટિક્યુલર જે તે વિદ્યુતભાર જે છે એની દિશા દર્શાવે કે વિદ્યુતભાર કઈ દિશામાં આગળ વધ્યો હશે તો એના માટે તમારે શું દર્શાવવું પડે, સ્થાનાંતર સદિશ. તો અહીંયા પહોંચ્યા પછી એનું સૂક્ષ્મ સ્થાનાંતર અહીંથી આગળ જેનું સૂક્ષ્મ સ્થાનાંતર dl જેટલું થયું, તો અહીંયા જ્યારે વિદ્યુતભાર પહોંચી જાય છે એ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે તમે જોઈ શકો છો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તમે જો અહીંયા ધ્યાનથી જો આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ તો તમને ખબર હોવી જોઈએ E બરાબર હંમેશા F/Q આપણે લખીએ, ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ F બરાબર QE દ્વારા અપાય છે, F બરાબર QE દ્વારા અપાય છે. એટલે જેવો તમારો ધન વિદ્યુત ભાર અહીંયા પહોંચશે એ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું લાગશે, બળ લાગશે, બરાબર. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ રીતે શું અનુભવશે, બળ અનુભવશે અને એ બળ જે છે એ બળ QE જેટલું હશે, કેટલું હશે, QE જેટલું હશે. હવે અહીંયા જે છે સમજો પહેલી વસ્તુ કે આ દિશામાં જે છે એ બળ અનુભવે પણ આ dl સૂક્ષ્મ ખંડે એ વિદ્યુત ક્ષેત્રની સાથે થીટા કોણ બનાવે તો એનો એક ઘટક મળશે dl cos થીટા અને બીજો ઘટક મળશે તમને અહીંયા dl sin થીટા, બરાબર. સદિશોના લંબ ઘટકો. જો સમજો એક આખી વસ્તુ કે આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે, વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે અને એ dl સૂક્ષ્મખંડ જે છે આ રીતે, બંને વચ્ચેનો જો ખૂણો થીટા હોય તો અહીંયા તમને મળશે dl cos થીટા વિદ્યુત ક્ષેત્રની દિશા, જ્યારે અહીંયા મળશે dl sin થીટા. તો dl cos થીટા જે છે સહાયકારી સ્થિતિમાં એટલે કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તો E બરાબર F/Q તમને ખબર છે, વિદ્યુત ભાર અહીંયા પહોંચી જાય એ પછી એની માટે જો તમારે બળ દર્શાવવું હોય તો બળ પણ જે છે એ બળ પણ તમારું બળ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો F બરાબર QE જેટલું બળ જે છે એ આ દિશામાં છે, બરાબર. તો આટલી વાત સમજમાં આવી રહી છે ભાઈ, આટલી વાત સમજાય છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અનિયમિત છે, દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ છે. તો આપણે જે છે સરવાળો જે છે એ અલગ અલગ બિંદુઓ પર થતા કુલ કાર્યોનો સરવાળો એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, રેખા પરનું સંકલન. એટલે અહીંથી શરૂ કરીને ધારો કે આ L લંબાઈનો માર્ગ હોય
તો આપણે અહીંથી લઈને તમામ કાર્યોનો જે છે એ તમામ સૂક્ષ્મ કાર્યોનો આપણે શું કરશું? સરવાળો કરશું. તો એક સમયે ધન વિદ્યુત ભાર અહીંયા પહોંચ્યો તો એની પર જે છે કેવી પરિસ્થિતિ જોઈ આપણે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જે છે અહીંયા બળ લાગ્યું. વળી ડીએલ ના જે છે બે ઘટકો ડીએલ કોસ થીટા અને ડીએલ સાઇન થીટા માંથી ડીએલ સાઇન થીટા મારા માટે અગત્યનો નથી. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક જે છે એ સમાંતર ઘટક ડીએલ કોસ થીટા છે. અહીંયા જે છે તમારા માટે કાર્ય શોધવું હોય તો આ જે રહ્યું બળ અને આ રહ્યો ડીએલ કોસ થીટા. તો જો અહીંયા જોતા જઈએ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ શું દર્શાવે? તો એ વિદ્યુત ક્ષેત્રમાં શું દર્શાવશે? કાર્ય દર્શાવશે. કુલ કાર્ય દર્શાવશે. બરાબર છે? એ શું દર્શાવશે? વિદ્યુત ક્ષેત્રમાં કુલ કાર્ય દર્શાવે. હવે ડીડબ્લ્યુ જે છે આપણે આગળ કીધું એમ કે આ જે ડીડબ્લ્યુ છે ને એ ડીડબ્લ્યુ સૂક્ષ્મ કાર્ય, એ સૂક્ષ્મ કાર્ય જે છે એ શેના દ્વારા મળે? જો અહીંયા કે લાગતું બળ. આમ કાર્ય એટલે તમને ખબર જ હોય છે, કાર્ય એટલે શું કીધું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર માટે જે ઘટક જવાબદાર છે એ ઘટક ડીએલ સાઇન થીટા નથી, એ ઘટક કયો છે? ડીએલ કોસ થીટા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે એને સમાંતર ઘટક જે છે એ મારા માટે અગત્યનો છે. તો અહીંયા કાર્ય એટલે શું? તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા શું લખાય? સ્થાનાંતર. સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર માટે ડીએલ કોસ થીટા ઘટક અને બળ જે છે આપણે કીધું બળનું મૂલ્ય લખો. બળનું મૂલ્ય એટલે શું થશે? F બરાબર QE જે આ દિશામાં છે. બરાબર? તો DW બરાબર QE DL cos થીટા થશે. અને QE એટલે બળ, બળનું જે મૂલ્ય છે એ વિદ્યુતીય બળનું મૂલ્ય બરાબર શું લખાશે? QE લખાશે. તો F બરાબર QE, અહીંયા F DL cos થીટા. અને જ્યાં જ્યાં cos થીટા આવશે સદીશોનો કયો ગુણાકાર આવશે? સદીશોનો અદિશ ગુણાકાર આવશે. કયો ગુણાકાર આવશે? સદીશોનો અદિશ ગુણાકાર. સદીશોનો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. બરાબર? તો આ તો જે છે એક બિંદુ માટે, એક સૂક્ષ્મ ખંડ માટે આપણે શું શોધ્યું? એક સૂક્ષ્મ કાર્ય શોધ્યું. એવા અનેક તમામ સૂક્ષ્મ ખંડો માટે જે કાર્ય મળે DW1 DW2 અપ ટુ DWN, તમામ કાર્યોનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો એ સરવાળો જે છે એ સરવાળો જો બધા જ કાર્યોનો તમે સરવાળો કરશો એટલે W બરાબર કુલ કાર્ય, એ કુલ કાર્ય DW1 DW2 અપ ટુ ક્યાં સુધી? DWN સુધી. અને તમામ કાર્યોનો જે સરવાળો કરશો એ સરવાળો જે છે એ આ રેખા પરનું રેખા સંકલન દ્વારા દર્શાવાય. એટલે અહીંયા તમે L દર્શાવો છો એ રેખા સંકલન દર્શાવે. તો રેખા સંકલનની અંદર DW મૂકો એટલે આ થઈ જશે F DL cos થીટા. બરાબર? પણ Q જો 1 કુલમ હોય તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું, Q બરાબર જો 1 કુલમ હોય તો અહીંયા Q બરાબર 1 દર્શાવવાનું અને W બરાબર Q જે છે બહાર E DL cos થીટા. બરાબર? શું લખાય? E DL cos થીટા સંકલન ની અંદર. અને સંકલન કયું ભાઈ? રેખા સંકલન. E DL cos થીટા. તો Q બરાબર જો 1 કુલમ હોય તો E DL cos થીટા જે છે એ તમને શું આપશે? આ જે છે આ સૂત્ર તમને આપે કાર્ય આપે. શું આપે? કાર્ય. વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય એ વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનથી દર્શાવે. જ્યાં cos થીટા, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. તમારો વિદ્યુત ભાર જે છે કઈ રીતે સ્થાનાંતર પામી રહ્યો છે, કઈ રીતે એનું સ્થાનાંતર થઈ રહ્યું છે એ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે એ બંને વચ્ચેનો ખૂણો એટલે આ થીટા ખૂણો. ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે આ સૂત્ર ખાસ અગત્યનું એ નોંધી લો તમે. W બરાબર સંકલન, સંકલન કયું સંકલન? રેખા સંકલન E DL cos થીટા. બરાબર? તો હવે પ્રશ્ન એ હતો કે આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્રની વાત કરી. શું વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે? સંરક્ષિત હોય તો એની ઓળખ શું હોવી જોઈએ? એની ઓળખ છે કે ભાઈ બંધ માર્ગ પરનું કાર્ય શૂન્ય હોવું જોઈએ. બરાબર?
થતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોવું જોઈએ. કાર્ય જે છે એ માર્ગ પર આધારિત ના હોય. આ તમામ ઓળખોને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનો સ્વભાવ કેવો હોવો જોઈએ એ વાત આપણે આજે ડિસ્કસ કરશું. તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે એવું મેં જણાવી દીધું ભાઈ. વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે એવું હું કહું છું, પણ એની સાબિતી જોઈએ ભાઈ. સાબિતી તો જોઈએ ને. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. બરાબર, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, મોટું પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે ક્વેશ્ચન માર્ક. બરાબર, તો પ્રશ્ન એ રીતે પૂછાય, સાબિત કરો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. બરાબર, સંરક્ષી ક્ષેત્ર છે એ થવાનું જ છે, પણ એની સાબિતી શું? તો અહીંયા જોતા જાઓ કે આપણી પાસે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુ પર એક ધન વિદ્યુત ભાર, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુ પર જે છે એક ધન વિદ્યુત ભાર. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું? ત્રિજ્યાવર્તી બારની દિશામાં અને બધી જ દિશામાં. બરાબર, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી બારની દિશામાં. તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી બારની દિશામાં હોય તો અહીંયા જોતા જજો કે આપણી પાસે એક એવો ધન વિદ્યુત ભાર છે અને એનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી બારની દિશામાં, બધી જ દિશામાં છે. આ ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી શકીએ આ રીતે. આ વિદ્યુત ભારની, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ જે છે ત્રિજ્યાવર્તી બારની દિશામાં આ રીતે હોય. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, તો અહીંયા જોતા જઈએ કે આપણી પાસે એક ધન વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર એટલે તમારા માટે થઈ જશે આ સ્ત્રોત વિદ્યુત ભાર. કયો વિદ્યુત ભાર કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. એ સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે જે છે એક ધન વિદ્યુત ભાર, એક માન લો કે Q0 વિદ્યુત ભાર કહો, એ વિદ્યુત ભારને આ વિદ્યુત ક્ષેત્ર થયું, આ વિદ્યુત ક્ષેત્ર આ રીતે. બરાબર, તો આ વિદ્યુત ભારને આપણે A થી લઈને B બિંદુ સુધી લઈ જવો છે. અહીંયા સુધી આપણે અહીંયા સુધી લઈ જવો છે. બરાબર, તો આપણી પાસે અલગ અલગ માર્ગ ઉપલબ્ધ હશે. હું ACB લઈ જાઉં, ADB લઈ જાઉં. બરાબર, કાં તો આ રીતે સીધા આ રીતે આ માર્ગ પર લઈ જાઉં. જો તમે જે બી માર્ગ પસંદ કરો છો એ તમામ માર્ગ પર મળતું કુલ કાર્ય જે છે એ કુલ કાર્ય સમાન મળે, અથવા બંધ માર્ગ પરનું કુલ કાર્ય જે છે એ શૂન્ય મળે તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે, એવો જવાબ આપવાનો. તો ચલો અહીંયા આપણી પાસે બે માર્ગની ચકાસણી કરીએ. A થી C અને C થી B લઈ જઈએ, આ પહેલો માર્ગ, અને પછી A થી D અને D થી B લઈ જઈશું. તો જો અહીંયા આપણી પાસે ACB માર્ગે થતું કાર્ય આપણે આ દર્શાવવાનું. ACB માર્ગે થતું કાર્ય એટલે શું? A થી C જવા માટે જે કાર્ય કરો A પ્લસ C થી B જવા માટે જે કાર્ય કરો એ બંનેનો શું થાય? સરવાળો થાય. તો WACB બરાબર શું લખાશે? WAC પ્લસ WCB. તો A થી C માર્ગ પર જો તમારે જવું હોય તો A થી C માર્ગ પર જવા માટે તમારે વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે, જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર A થી C માર્ગ પર જવું હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે. જ્યારે તમારો સ્થાનાંતરનો સદિશ છે એ સ્થાનાંતરનો સદિશ, એ સ્થાનાંતરનો સદિશ આ રીતે હશે. બરાબર, એ સ્થાનાંતરનો સદિશ આ રીતે હશે. હું A થી C જઈ રહ્યો છું તો A થી C સ્થાનાંતરનો સદિશ આ રીતે હશે. થીટા કેટલો થાય? થીટા થશે 90 ડિગ્રી. તો A થી C જવા માટે કાર્ય કરવું પડે નહીં, કાર્ય કરવું પડતું નથી. પણ જ્યારે C થી B જશો, C થી B, તો જોજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, જો વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં C થી B માર્ગે, અને તમે જે દિશામાં જઈ રહ્યા છો C થી B એ જ દિશામાં તમારો સ્થાનાંતર સદિશ હશે,
પરિણામ સ્વરૂપ અહીંયા જે ખૂણો બનશે ઈ અને ડીએલ વચ્ચેનો એ ખૂણો હશે 0. તો વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય એ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આપણે આગળ જોયું કે ધારો કે આ Q0 1 કુલમ છે. કેટલા કુલમ છે? 1 કુલમ. તો W બરાબર સંકલન જે છે એ સંકલન શું આપીશું અહીંયા જો સંકલન ઈ ડીએલ cos થીટા આ સૂત્ર છે. તો WAC જે છે એ WAC બરાબર શું થશે ઈ ડીએલ cos 90 આ કાર્ય શૂન્ય થઈ જાય. જ્યારે આ માર્ગની લંબાઈ માન લો કે ભાઈ આ માર્ગની જે લંબાઈ છે ને એ L છે. તો આ ઈ ડીએલ cos 0 થશે આગળ સમજાવ્યા પ્રમાણે સ્થાનાંતર સદિશ અને વિદ્યુત ક્ષેત્રના સદિશ એક જ દિશામાં હોવાથી અહીંયા જે છે cos 0 મળે અને કાર્ય જે છે ઈ ડીએલ તો આ જે છે આ માર્ગની લંબાઈ L ધારી લે તો કાર્ય મળશે EL જેટલું. કેટલું કાર્ય મળશે? EL જેટલું. તો WACB જે છે એ WACB તમને કાર્ય મળશે WACB બરાબર EL મળે. હવે ACB માર્ગનું ચેક કરવી રીતે ADB માર્ગની વાત કરીએ. બરાબર, આને કહી દઈએ સમીકરણ નંબર 1. ADB માર્ગે મળતું કુલ કાર્ય WADB બરાબર શું લખાશે? તો કે WADB બરાબર WAD પ્લસ WDB. તો સમજો અહીંયાથી કે આપણે જે કાર્યની વાત કરીએ એ A થી D માર્ગે, તો અહીંયા જે છે A થી D માર્ગે તમે આમ જશો, જોજો અહીંયાથી A થી D માર્ગે વિદ્યુત ભારને લઈ જાઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જાઓ, અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર સદિશ અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ એક જ દિશામાં ત્યાં θ 0 થશે. પણ જેવું D થી B જશે એટલે ફરી આવી જ કન્ડિશન થશે કે ત્યાં કાર્ય શૂન્ય થાય. તો અહીંયા તમે જરા વિચારો કે A થી D EDL ને D થી B EDL cos θ. તો WAD જે કાર્ય મળે એ મળશે કાર્ય અહીંયા WAD માર્ગે કાર્ય મળશે પણ DB માર્ગે જે કાર્ય છે એ કાર્ય મળે નહીં. તો અહીંયા WADB બરાબર શું લખાશે? WADB બરાબર લખાશે EL. તો તમે જુઓ બંને માર્ગો જે છે એ અલગ અલગ લેવા છતાં પણ બંને માર્ગો જે છે એ અલગ અલગ લેવા છતાં પણ કાર્ય જે છે એ કાર્ય કેવું મળે છે? સમાન મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવું જોઈએ આપણે એવું કહી શકીએ. બરાબર, તો અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોય એનો આપણે જે છે ચકાસણી કરી. આ સિવાય હજી આપણે એક વસ્તુ જોઈ છે કે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય છે કે નહીં. બરાબર, તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી તમે જોશો ACB અને ADB માર્ગે જે છે એ કાર્ય સમાન મળે છે. તમે જોઈ લો અહીંયાથી જે છે ACB માર્ગે થતું કાર્ય ADB માર્ગે થતા કાર્યને સમાન છે. સમીકરણ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ. બરાબર છે. ચલો તો અહીંયાથી જોતા જઈએ કે સમીકરણ નંબર 1 અને 2 પરથી WACB બરાબર WADB મતલબ ACB માર્ગ પર થતું કાર્ય ADB માર્ગ પર થતા કાર્યને સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવું જોઈએ. હવે વાત કરીશું એક બંધ માર્ગની. એટલે હું A થી શરૂ કરું છું અને A પર પાછો પહોંચું. Q0 જે છે એ +1 કુલમ એકમ ધન વિદ્યુત ભારને તમે A થી લઈ જાઓ છો અને ફરી A પર લાવો છો. તો એ કિસ્સામાં કાર્ય બંધ માર્ગ પરનું શૂન્ય મળશે કે નહીં મળે? બરાબર, ચલો એની વાત કરીએ. તો હવે બંધ માર્ગ પર થતું કાર્ય એ 4 કાર્યોનો સરવાળો હોય. કયા? WAC, WCB, WDB અને WDA. જો તમે આ રીતે સમઘડી માર્ગ પસંદ કરો, કોઈને ભાઈ વિષમઘડી જોવો છે તો એ રીતે પણ જોઈ શકાય. પરિણામ તો એક જ આવવાનું છે. જો અહીંયા કે W બંધ માર્ગ પર થતું કાર્ય એ બંધ માર્ગ પર થતું કાર્ય WAC, WCB, WDD પ્લસ WDA આ તમામ કાર્યોના સરવાળા જેટલું થાય. બરાબર, તો અહીંયા જો A થી C માર્ગ પર થતું કાર્ય E.dl. બરાબર, આપણે આગળ સમજાવ્યું ભાઈ આ સૂત્ર કાર્યનું વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય એનું સૂત્ર જે છે એ આપણે તારવી લીધું છે. બરાબર, અને એ આખા ચેપ્ટરમાં ચાલશે એટલે આ સૂત્ર જે છે એ તમે એની સમજ ખાસ કરીને મેળવી લેજો. બરાબર, તો જો અહીંયા A થી C માર્ગે થતું કાર્ય મળે કે ના મળે? ના મળે ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણું સ્થાનાંતર આ દિશામાં
અને વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે હશે. અહીંયા જે ખૂણો બને કેવો બને 90 ડિગ્રી. ઇન શોર્ટ અહીંયા જે કાર્ય થશે કેવું થશે શૂન્ય થશે. તો EDL cos 90 થશે. અહીંયા સીબી માર્ગે જે છે એ કાર્ય મળશે, એ ધન કાર્ય મળશે. ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર. ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર આ દિશામાં હોય અને આપણું સ્થાનાંતર જે છે એ પણ આ દિશામાં હશે. તો અહીંયા જે છે કાર્ય મળશે, જ્યારે પ્લસ WDB જે છે એ WDB માં ફરી વસ્તુ જે છે એવી થાય કે તમે જે છે એ આ રીતે આવી રહ્યા છો. આપણો જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર તમે આ રીતે લાવી રહ્યા છો. DL આમ થશે, બરાબર. પણ વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જ હોય ને, કારણ કે સ્ત્રોત વિદ્યુત ભાર કેવો, સ્ત્રોત વિદ્યુત ભાર જે છે એ ધન છે. તો અહીંયા EDL શું થઈ જશે cos 90, બરાબર, પ્લસ WAD. હવે અહીંયા રિવર્સમાં ઊંધાવાનું આ રીતે. તો અહીંયા તમને જે કાર્ય મળે એ DL આ દિશામાં, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિરુદ્ધ દિશામાં. કાર્ય જે છે ઋણ મળશે, બરાબર. શું મળશે? કાર્ય જે છે અહીંયા કેવું મળશે? અહીંયા કાર્ય ખૂણો 180 નો થશે અને કાર્ય જે છે શું મળશે? ઋણ મળશે. તો અહીંયા જો કે EDL cos 90 શૂન્ય, EDL cos 0 એટલે આપણે આની લંબાઈ માન લો કે આ જે માર્ગ છે એની લંબાઈ L છે, તો આ EL થાય. ફરી આ શૂન્ય અને અહીંયા EDL cos pi, cos pi 180 જે છે cos pi તમને ખબર હોવી જોઈએ, cos 180 માઇનસ 1, બરાબર. કોઈ મોટી વસ્તુ નથી. cos pi જે છે એ -1 થાય. અથવા ઋણ વર્ગ, ઋણ જે કાર્ય જે છે એ ઋણ કાર્ય વિરુદ્ધ દિશામાં આવવાનું જે કાર્ય છે એ ઋણ છે ને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવો તો કાર્ય ઋણ થાય. તો અહીંયા -EL થશે, બરાબર. તો EL -EL ના બે તો શૂન્ય છે જ. તો બંધ માર્ગ પરનું કાર્ય, કુલ કાર્ય શું મળે? શૂન્ય મળે, બરાબર. તો આમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે આજે કહી દઈશું વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે, બરાબર. કારણ કે બંધ માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય છે, બરાબર. આ પહેલી વસ્તુ. એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે તમે જે કાર્ય કરો છો, બરાબર, એ કાર્ય જે છે એ કોઈ પણ માર્ગ લઈ જાઓ. અહીંયા આપણે બી બિંદુએ પહોંચવું હતું તો A થી C, C થી B ગયા, A થી D, D થી B ગયા, કોઈ પણ માર્ગ પસંદ કરી લો, કાર્ય જે છે એ કાર્ય કેવું મળવાનું? સમાન મળવાનું, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે. આજે આપણે આને સંરક્ષી ક્ષેત્ર જે છે એવું કહી દઈએ છે. સંરક્ષી ક્ષેત્ર આજે કીધું હતું જ, પણ સંરક્ષી ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે એ એની ઓળખ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ ચેપ્ટર માટે સમજો કે વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો, એટલે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે એ વસ્તુની ખબર હોવી જોઈએ. પણ એ ખબર હોવાની સાથે સાથે એ જે સંરક્ષી છે એનું કારણ શું છે એ કારણ તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ, બરાબર. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની શરૂઆત કરીશું. ધેન ટેક કેર.